છોડી દો। ખરેખર તમે શું વાત કરું હવે રાકેશભાઈ, જ્યારે હું 10 વર્ષનો હતો ને ત્યારે ભૂડું 30 વર્ષના પરણતા હતા અને હવે હું 30 વર્ષનો છું ને એટલે 10 વર્ષના પરણે છે। બોલો હા તો કશો વાંધો નહીં। શું કશો વાંધો ને, તમારે તો ભૂડું ઠીક છે, તમે તો હવે લાવી રહ્યા છો। ઓમ તમારા ભાનમાં કોઈ છોડી છે મારા લાયક? હા હે થેન્ક યુ હવે પણ થેન્ક યુ ની વહુ પેલા રાકેશભાઈ તું પૂછ તો ખરા કે ઓમ સોડી છે ને, ડોશી તો નથી ને? ના કે બુઢા તારે હોય લાયા પછી સીધું બારણું કરવાનું રહે મૂર્ખા। પૂછું શું પૈસા તું પણ શું લેવા હવનમાં અડકા નાખે છે? તારી પૈસા હું મોકળી ગાય થઈ ગયો પૂછું। ઓમ રાકેશભાઈ સોડીની કેટલી ઉંમર હશે? ઉંમર 18 ને। હા શું વાત કરો બુડો, 18 વર્ષની છે એમ ને? 18 વર્ષની છે? 18 વર્ષની પૂછું હવે પણ 18 વર્ષની ભલે રી તું બુડા ચમ આટલો હરક પદુડો થાય છે? તું રાકેશભાઈ ની પૂછ પેલા કે ઓમ સોડી લાગે છે કેવી? નકે જો ઓલી વેસ્ટર્નની તવાજી પટકાઈને મેલ દીધી ને તો મારા બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો તારે આખી જિંદગી કોઈ મોઢું બતાવે એવું નહીં રે, અને તારે મોઢે છે ને તવી બોજીને ફરવું પડશે બુડા। એ પદા તને પૈસા મુડે પુણ્ય ઉતા હાથ જોડું પૂછું શું લેવા મારો દુશ્મન બન્યો છે પણ બુડા? લ્યો ભાઈ અત્યારે તો ભલાઈનો જમાનો જ નહીં જો, કોકને હારું કોક કહેવા જો તો શું લેવા કે અમારા દુશ્મન બનો છો? ભોગવો તાર બીજું શું, અમે તો હેડ્યા અમારા ઘરે ભાઈ। હું શું કું રાકેશભાઈ તમને ઓમી સોડી કેવી લાગે છે? ને રૂપનો છે કટકો। હા મારે બુડું તાર રૂપનો કટકો જ જુએ છે, કેમ કે કાળજાનો કટકો તો તારે દારૂ પાઈ જતો રહેશે બુડું। હા તો કશો વાંધો નહીં। શું કહો દિનેશભાઈ, કાલે બુડું હું તમારા ઘરે કુ કંકોત્રી આલવા આવ્યો હતો પણ તમે તો ઘરે નતા, જોઈ બહાર જતા કે શું? ઓ બજારમાં ગયેલા હતા એમ ને? કેમ બજારમાં કોઈ લેવા જતા કે શું? કપડા મારા લેવા। ઓ એવું છે એમ ને? કપડા લેવા જતા એમ ને? ઓલો દારૂ છોડી મેલ્યો કે હજી સારું છે? અલ્યા પણ ભૂડું તાર 24 કલાક તો પીન ના ફરતું હેડાય। અને તાર મેં તો દિનેશભાઈ એવી વાત સાંભળી હતી કે કાલ તો કોક વધારે થઈ ગયું તું, પછી કોક કે શું તું કોઈ શું તું તમાર? અલ્યા પણ તાર ભૂડું ઓછો પીતા હોય તો આ શક્કર બકર સડી માપે રો માપે, દારૂ ઘડો ના હારો પૂછું। અલ્યા પણ ભૂડું મું ને થઈને નીકળ્યો તો કે આજે મને વળી તમે યાદ આયા। મેં કીધું લાવો ભેગા ભેગી દિનેશભાઈને આપણે કંકોત્રી આલતા જ। એ નૈના બેન આ દિનેશભાઈને તમે કોઈ સમજાવો ને, આ તો ભૂડું એમ કે મારા ઉપર કાયા થાય છે। લીલો નખ તારો એકે ઉખડવા નહીં દઉં। હવે પણ નૈના બેન તમે તો કદાચ લીલો નખ જ નહીં ઉખડવા જો, પણ મારા માથાના બાલ બધા ઉખાડી લે તો મારે તો આખી જિંદગી ટાલ લઈને જ ફરતું એડવાનું છું કે પછી? અયે હાથ મૂકીને સોગંદ તારા હું ખાઉં। તો હવે નૈના બેન બધું ઠીક છે, પણ મારે શું ખબર મોડું થાય છે, મારે ઓલું તમાકુનું ટ્રેક્ટર વાટમાં ભરેલું પડ્યું છે બરોબર, એટલે મારે જવાનું છે ઉનાવા, એટલે મારે તમાકુ ભરાઈને જાય ને તાર પૈસા લાવીને તાર તો બધું ઠેકાણું જ પડશે, કેમ પડે ને સેટ નીચે કે આવી છે ખાતરી મોરી બરોબર। અને ઉઘરણી વાળા બાપ નામ બધું ખોટું કહેતો હોય તો ધોકા લઈ લઈને ઝોપે આવે છે બોલો। આ તો વળી એમ કે માણસો થોડા ખારા છે કે પછી ઝોપા બહાર ઘરે નહીં આવતા, ઝોપા ભરાઈને મારા ઓળશા થોડુંક વભળાઈ જાય, પછી બીજું શું કે આપણે પાસે માગે છે એટલે આપણે વળી પાછું વભળવું પડે કે, એટલે મારે જવું છે ઉનાવા। હો આવજો। હા તો કશો વાંધો નહીં, નીકળ। તો જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો, એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં। અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ, કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં બરોબર। એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। જય માતાજી બધા મિત્રોને। કશો વાંધો નહીં, અરે કશો વાંધો નહીં।